નકર આજનો યુગ છે ને કોમ્પ્યુટરનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એટલી વિજ્ઞાનની હરણફાળ છે, પણ એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે. આની માટે તો બાપુ પોતાને જાત અનુભવ કરવો પડે. એમના મહાપુરુષો છે ને અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે, પણ આપણને ગળે નથી ઉતરતું. વાંધો ઈ છે કારણ કે એક વરસાદ પડે ને, વરસાદ આમ 2 કિલોમીટર 5 કિલોમીટર સુધી સરખો જ પડે ને, પણ એમાં કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. માટલું મૂકે માટલા જેટલું આવે ને, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ને, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. તો શું મૂકવું તો આપણને ખબર હોવી જોઈએ. અરે મને તો એમ થાય ભલામણા શું જીવે એવું આવ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. પણ સંતોષ જેવો શેઠો જ નથી. જેની પાસે જાઓ તે બધા અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢાએ બાપુ સારું કપડું નથી જોડ્યું, સારું જોડું નથી મળ્યું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો. રામ ઈને આપણને મોટા કર્યા, ભૂખ્યા ને બાપુ ખવડાવી અને પોતે ભૂખ્યા રહ્યા બાપુ એ પૂન કમાણા ને એ આજ આપણે હિલોળા કરીએ. તારે માગણા આવે તો ડેલી આડી કરે, આગળ જાઓ આગળ, આગળ જાઓ આગળ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય આગળ. આશરાના ધર્મ માટે બાપુ કચ્છનો જાડેજો તમે જોવો તો ખરા. એક આશરાના ધર્મ માટે સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકી દે. મારા બાપ ક્યાં તમારે મારે દેહ મૂકવાના છે. અરે આટલું બધું ભગવાને આપ્યું અને એક ભૂખ્યા માણાને જો બટકું રોટલો ન દે કે તો બાપુ મરી જવાય. કોઈ જિંદગીમાં જીવવાનો કોઈ મતલબ નથી રાખતો. બાકી તો જાનવર પૂજાય, હળદેલા ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. શું જીવીને કરવાનું ભલા? કૂતરાની માનતા રાખો, ગધેડાની માનતા રાખો ને તમારા કામ થાય. તમે હું તો માણસ છે ભલામણા. અરે શું ભલામણા આપણી સંસ્કૃતિની પથ્થારી ફેરવી નાખી. સંસ્કૃતિ હમણાં ભાઈ કહેતા હતા ને કે સાધુ મથે છે, સાહિત્યકારો મથે છે. આ મથે નથી મેળ પડે એવું કઈક માઇલ પર ઉતરે તો કામનું. બાકી એમાં તો મથીએ છે પણ બુઝારું ટાંક હોય, સાંટો પડે. આ એમ નામ પડે એવું નથી બાપુ. એ તો અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલકોરથી આવવું જોઈએ. ભજનનું છે ને સમજાય એવું છે જ નહીં. અને જો તમે સમજી જાઓ તો અમને બોલાવો નહીં ને, એટલે સમજાય બમજાય નહીં, તમે તાર મજા કરો. કારણ કે આ ભજનનું કેવું છે, ગુમડું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માઇલ પાઈથી. આ છે ઊંધું એટલે નથી સમજાતું. આ તો કોક એવા સદગુરુ મહારાજ ની બાપુ કોઈ સંતનો શેડો અડી જાય ને તો મેળ પડે એવું છે. બાકી ભજન ભજન જય ભગવાન, મજા આવી એટલું કરો. ભારે મજા આવી, ભારે મજા. ઓલે એક ગણપતિની સાખી છે ને, તમે બધા સાંભળી છે. ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાતના સમરે ચોર. આવે ને બધા સાંભળી છે. તો હું તમને બધાને પૂછું છું કે સાખીમાં એમ કે છે કે ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર, તો એ ગણપતિ ને મોર ને સંબંધ શું, હવું શું થાય? મોર ને ગણપતિ ને બે અહીંયા ભેગા ચમ કર્યા? આનું મંથન ન કરો ને ત્યાં બાપુ મજા જ ન આવજો. ભજનમાં બેઠા હોય ને ચા ની જરૂર ન પડે અને બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. મંથન કરવાની જરૂર છે ભજનમાં. એ છે ને ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર એમ છે જ નહીં. તો એ બધા ગાય છે ને બધા માથા હલાવે છે, બરોબર છે. એમ નથી. ખરેખર શું છે, ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને આખી દુનિયા પેલા, તારા દીકરાને પેલા સમરીએ, સૌથી સમરીએ મોર. તા બધા અહીંયા મોરલો ગોઠવી દીધો. તોય બધા આયા આજ કરે છે. ભજન ભજન એમ નામ ન સમજાય, તો માથે ધણી હોય તો સમજાય. ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ભોળાનાથે કે માથું કાપ્યું ને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ ને, સાચી વાત જ હોય ને તો જ હાલે ને. અત્યાર સુધી હાલ્યું છે કઈ ખોટું ન હોય. પણ હું કહેવા એ માંગુ છું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, તો ઓલું કાપ્યું થી યાદ નહીં પડ્યું હોય? હાથીનું કાપીને ચોટાડી શકે તો ઓલું પડ્યું એ ન ચોટાડી શકે? ચમ નહીં ચોટાડ્યું હોય?
ચોટાડ્યું છે હાથીનું, તે 100%ની વાત. અહીંયા હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આ 4 આંગળની જગ્યા છે, ફિટ થાય છે 100% સાચું. હાથી નોટ લગાડ્યું છે. આપણા ચકડા ગઈ ગયા છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી, લખવું હોય તો લખી લેજો. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. આની માટે તો બાપુ કોક એવો સંતની જરૂર પડે. અને સંત બાપુ જો સંતનો શેડો અડે ને તો જ આ દુનિયામાં તમને મને સમજાય, બાકી સમજાય બમજાય નહીં. ઘણા એમને એમ કે તમે 2 લાખ રૂપિયા લો છો, 2 લાખ નું શું તમે કરો છો? મેં કીધું તને બેટા મારા આમાં કઈ હુજ પડે છે? ઈ નથી હુજ પડતી ને એના અમને દે છે. એમ નામ નથી રૂપાળા જોઈને દઈ દેતા. સાંભળવું છે, સમજવું છે, દુનિયાને સાચું જોવે છે, નથી જોતું એવી વાત નથી. સાચું કોઈને કહેવું નથી. મુદ્દો ઈ છે. આ વાણી છે ને હરભુજી રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ થાય. હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના ક્યારે ભજન બનેલું? રામદેવજી બાપા ને જયારે સોધામ જવાનો સમય થયો ને ત્યારે એમને કુટુંબ પરિવારને ભેગું કર્યું અને કીધું કે ભાઈ મારો હવે સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો, પણ એક મારે તમને ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ એમ કહે કે આ રામદેવજી મળ્યા હતા, તોય તમારે સમાધિ ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે કે અને આપણા કુળમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું તમને વચન છે. અને આ વાત રામદેવજી બાપાએ પોતાના પરિવારને શું કામ કીધું કે હરભુજીને વચન આપ્યું હતું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ થયું મારી સમાધિ લીધા પછી મારે હરભુજીને મળવું પડે અને આ સમાજને જો ખબર પડશે કે રામદેવજી બાપા હરભુજીને મળ્યા તો આમને શંકા જાગશે. એટલા માટે બાપુ એમને પહેલા ચેતવા સમાધિને ખોદવાની વાત ન કરતા. બધા સહમત થયા, બધું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી બાપુ હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી. એ કઈ વાત ખોટી. એ કે તો વચનનો સિદ્ધ માણસ છે બાપુ, વચનનો પાકો માણસ. મને કીધું મળ્યા સિવાય નહીં જાઉં, કોઈ દી જાય જ નહીં. કોકે કીધું કે પણ અમે ન્યા જતા, એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું પછી એ વાત માનું, ત્યાં સુધી ન માનું. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હરભુજીઓ. બગાડ ઘાટ કરતો બાપુ રણુજા બાજુ ગાડો ઘોડાને વેતો કર્યો અને રણુજાનો જ્યાં સીમાડો આવ્યો ને બાપુ, અહીંયા રામદેવજી બાપા ના ઘોડા ચરે છે. રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. અહીંયા હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. અહીંયા 2 જણા ભેટ્યા, 2 જણા રામ રામ કર્યા અને હરભુજી કહે છે રામદેવજીને કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો, કહુંબો બનાવી કે ઘણા ટાઈમથી આપણે કહુંબો નથી પીધો. એ ઓલી વાત ભૂલવાડી દીધી અને 2 કહુંબો પીધો. અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ અને પામરી, આ બધી વસ્તુ જે મૂકી હતી એ વસ્તુ બાપુ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કીધું કે તમે ગામમાં જાઓ, અત્યારે હું નથી આવતો. અને ત્યાંથી હરભુજી ગામમાં આવ્યા. એ ડાયરો શોકગ્રસ્ત બાપુ ચોરે બેઠો હતો. બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાની શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે શું આ બધા બેઠા છો? કરે શું ગાંડા જેવી વાત કરે છે કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવાય કે પણ રામદેવજી બાપા દટાણે મને સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું ને તું સાચો. અને પછી આ બાપુ અમલની ડાબલી ને વીર ગેડીઓને બતાવ્યું કે પણ આ મને રામદેવજી બાપાએ દત્તર આપ્યું. અને શંકા જાગી. આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવા જાવ. મેં હમણાં કીધું એમાં આપણા જ નથી સમજી ગયા. અહીંયા ગયા ને ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ, મેં તમને શું કીધું? હવે આ કાયમ દુકાળ પડશે ને હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. પહેલું પેલાનું બાપુ આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, રામદેવજી નો નેજો નો ફરક તો બાપુ એવડી આપણા માથે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે બાપુ એવડી કૃપા થઈ ગઈ. નકર ઈ જે રાજસ્થાનમાં ઈ રામદેવજી બાપાની વાત જો કુટુંબ પરિવાર માન્યો હોત તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામદેવજી બાપા અહીંયા બાપુ આવતા રહ્યા અને પછી બાપુ અહીંયા તો જે હોય
જાતા હોય જાયજો, હું કોઈ ના નથી પાડતો, એક વખત હું જી આવ્યો. બાકી અહીંની જે મજા છે ને, જો કે બધાને બહારનો જ વધારે મોહ છે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? ગામનો રામજી મંદિર નો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય, એટલે પણ આને દો ને 360 દી મંદિર ચોખ્ખું રાખે, ઈ કોઈને દેખાતું જ નથી. ઓલા પણ 3 દી લાઈન માં ઉભા રહે, પછી પાછા વીઆઈપી દર્શન કરવા લઈ જાય, ઓલા 500 ગુડાવી. એટલે પણ આ ગામના રામજી મંદિર ને 25 રૂપિયા તો દો, અહીંયા 500 દો છો, પણ આ હુંતું જ નથી. સત્ય તો સત્ય જ હોય મારા રામ. જો આપણા ગામમાં રામજી મંદિર બનાવ્યું છે એ ખોટું છે? અને અહીંયા આપણે જઈએ છીએ તો આપણને મૂર્તિ શું આપણી યાર વાતો કરે છે? મેં તો ખટારો આંકો, આખી દુનિયા રખડી આવ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. ભલે દુનિયા જોવા જેવી છે, જાવ ખરા આંટો મારો, બાકી મળે કાંઈ નહીં. આ લખવું હોય તો લખી લે. અમે તો ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં આંટો મારો, તો એક બાપુ બેઠા હતા, અમે 4-5 ભાઈબંધ હતા ને, કે બેસી જાઓ, એમ બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં સીના, એ કે કાનુડા ને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખીને બેઠા બધા. અહીંયા છે ને પૈસા ગણવાના માણા રાખવા પડે. તમે ન જોયો સરખો આંટો મારીને જોઈ લેજો. અને આપણે જો બધા એટલે બધા ન જતા હોય, એટલું ન દેતા હોય ને, તો અહીંયા તો બાબુ ભૂખ કડાકા બોલાવે. આપણે બધા ઓલા ગંગાજીમાં પૈસા નાખે કે ગંગામાં છે ને પૈસા નાખે, અહીંયા ઓલા લુગડા વગરના છોકરા ધૂપકા મારીને મેલપેજ પૈસા વીણે છે. બોલો, આપણે અહીં કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય, તો અહીંયા રોજ ધૂપકા મારતા છે, પાપ જ નહીં લાગતું હોય ને. એવું કઈ છે નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મેળવો ને, દુનિયાની ટોચે તમને મારો નાથ પોગાડી દે. ઈ હરભુજીને ઈ પછી જયારે આકાશવાણી થઈ ત્યારે હરભુજી બાપુ ચોધાર આંસુ રડવા માંડ્યો કે આહા, આ તો મને મળવા માટે જ આવ્યો તો, બાકી હું ઓળખી ન હોય કે હું. હરભુજી રોતો કે છે કે અરે મારા બાપ, મેં તારા પગ ન ચાલ્યા, હું તને ઓળખી ન હોય કે મારા બાપ, હવે તને મારે મળવું હોય તો શું કરવું? ત્યારે આકાશવાણી થઈ અને કહે છે કે ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત, થોડી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, બાકી હવે તમને પ્રત્યક્ષ નહીં મળું. આ જોત ઉપર ભરોસો રાખવાનો બાપુ રામદેવજી બાપા. તમને વિશ્વાસ હોય કે ન હોય, મને અમને વિશ્વાસ છે કાંઈ કે બેઠો હોય, પછી તમે ન સમજો એ તમારી મોજ બાપુ. આ રામદેવજી બાપા 100 મુખે બોલેલા છે. અને હમણાં આરતી કોઈક ભાઈ ગાતા હતા, 4 યુગની આરતી હતી ને, એમાં પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા અને ચોથા યુગમાં બલિરાજા. એ બલિરાજા વખતે બધું બંધ કર્યું અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારું આ પાઠની પરંપરા કાલની પેઢીને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને અવતાર લેવો પડ્યો. હવે અવતાર લેવા આડું બાપુ ઘર તો એવું પુનશાળી જોઈ ને કે જેવા તેવા ઘરેથી અવતાર લે નહીં. અને અજમલ રાજાને દીકરાની ખોટ હતી, અને ઇતિહાસ લાંબો છે પણ આપ જાણે છે બધા. એ અજમલ રાજાને બેને ભેટો થયો અને રામદેવજી બાપાને કૃષ્ણ પરમાત્મા રામદેવજી બાપાનું સ્વરૂપ લઈ અને એ જન્મા, અને ત્યાંથી બાપુ આ પાઠની પરંપરા ચાલુ થઈ. અને ત્યાંથી આ નક્કી કર્યું ખોખડીની પ્રસાદી અને ગુગળનો ધૂપ ને ચોખા ઘીની જોત, બીજું ઊંડું ઉતરવાની કઈ વાત કરવાની નહીં. હું એ જ કહું છું તમને કે આ 33 જોત હોય કે 108 જોત હોય કે 1 જોત હોય, પણ જોત ઉપર ભરોસો રાખવાની વાત છે. જોત છે ને એ જ મહત્વની વાત છે. તમારી અને મારી એક અંદર જોત છે ને, ત્યાં સુધીની જ મજા છે. બાકી આમાંથી કોઈ નહીં કે બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, કોઈ હોય, એ જોત ઓલાઈ જાય પછી કાઢો થાય, કાંઈ છે નહીં. કોઈ દિવસ